બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના જમનાબાઈ હોસ્પિટલ ખાતે આજ રોજ ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન વર્લ્ડ મેમન ડેની ઉજવણીના ભાગરૂપે જમનાબાઈ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। દરેક વર્ષની જેમ આ વખતે પણ વર્લ્ડ મેમન ડે વડોદરામાં ઉજવણીના ભાગરૂપે આજે સવારે મદ્રસે મુસા નૂર ખાતે મદ્રેસાના 80 જેટલા બાળકોને આશ્વાસન ઇનામ ટિફિનનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સવારે 10:30 કલાકે જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના પ્રમુખ જનાબ ઇકબાલભાઈ ઓફિસરની અધ્યક્ષતામાં પ્રોગ્રામ યોજાયેલ, જેમાં જમનાબાઈ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટની ઉપસ્થિતિમાં ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટ અઝીઝ ઝુબેલવાલા। अच्छा बेटर है एक भी कम हो या ना મેમન ડે ઉજવણીના ભાગરૂપે જમનાબાઈ હોસ્પિટલમાં શું મેસેજ છે? પહેલાં તો નમસ્કાર આપ સૌને। આજે આપણે સૌ જાણીએ છીએ કે 10 મેના દિવસે વર્લ્ડ મેમન ડે ઉજવવામાં આવે છે અને આ દિવસે આખી દુનિયામાં જ્યાં પણ મેમન સમાજના લોકો હોય છે એ સેવા કાર્ય કરે છે અને અમારા જમનાબાઈ હોસ્પિટલમાં પણ જ્યારથી હું આવી છું ત્યારથી તો મને ખબર જ છે કે મેમન સમાજના જે બી 4 જમાતના મહાનુભાવો છે, સેક્રેટરી, ઉપસેક્રેટરી, પ્રેસિડેન્ટ બધા જ અહીં આવતા હોય છે। દર વર્ષે ફ્રૂટ વિતરણ તથા અન્ય જે દર્દીઓ હોય છે એની સેવા કરતા હોય છે અને દર વખતે અલગ અલગ વસ્તુ તેઓ સેવામાં આપતા હોય છે। આવી સેવા એ દર વર્ષે કરે છે અને વારંવાર બી કરતા હોય છે। તે કરતા રહે એવી શુભેચ્છા। નમસ્કાર। આવી રહી છે શું કહેવું? દર વર્ષે મેમન ડેની ઉજવણી 10 એપ્રિલે કરવામાં આવે છે ને મેન તો છે કે અમારા મદ્રસાના બચ્ચાઓને જે તાલીમોને એમને ટિફિનો વેચવામાં આવ્યા છે। અત્યારે અમે જમનાબાઈ હોસ્પિટલમાં આવ્યા છે। જમનાબાઈ હોસ્પિટલમાં ફૂડ વિતરણનું કીટનું આયોજન રાખવામાં આવ્યું છે ને અમારે મોસ્ટ ઓફ બધા જે ગરીબ હોય છે કે જે અહીંના જેટલા લોકલ છે એટલા બધા પરિવારોને અમે ફૂડ વિતરણ કીટ કરીએ છીએ, આપીએ છીએ। મારું નામ મોહમ્મદ ઇકબાલ ઇસ્માઇલભાઈ, મોરબી ટંકારા મેમન જમાત વાઇસ પ્રેસિડેન્ટ। આજે મેમન ડે ઉજવણી છે, એના ભાગરૂપે આજે જમનાબાઈ હોસ્પિટલમાં આજે ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના પ્રમુખ ઇકબાલભાઈ ઓફિસરે 10 એપ્રિલના દિવસે દર વર્ષે અમે મેમન ડે, આ વખતે બધી સંસ્થાઓ WMN બધા ભેગા થઈને વર્લ્ડ મેમન ડે ઇન્ડિયામાં નહીં પણ દુનિયામાં આજે મેમન ડે બનાવવાના છે। એટલે આજે અમે જે આવ્યા છીએ અહીંયા મેમન ડેના દિવસે જમનાબાઈ હોસ્પિટલમાં, અમારી જોડે જમનાબાઈ હોસ્પિટલના અમારા મેડમ સુપ્રિન્ટેન્ડન્ટ જે છે અહીંયા બેન, એમના હાથે અમે ફૂડ વિતરણનું પ્રોગ્રામ અહીંયા રાખ્યું છે। અમારી વડોદરાની 4 જમાતો, મોરબી ટંકારા મેમન જમાત, હાલાઈ મેમન જમાત વડોદરા, અમરેલી મેમન જમાત વડોદરા અને પાદરા મેમન જમાત, 4 જમાતો તરફથી આજે મેમન ડેનો આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। એક કાર્યક્રમ બાળકોને ત્યાં ટિફિન આપવાનો હતો એ આપી દીધો છે મદ્રેસામાં। બીજો પ્રોગ્રામ અહીંયા રાખ્યું છે અમે હવે એક જ આદેશ આપવા માટે માંગીએ છીએ કે મેમન લોકોએ દુનિયાની અંદર આજે વર્લ્ડ મેમન બનાવવાના છે। સૌથી મોટી વાત એ છે બેન, વડોદરાની અંદર 1971 10 એપ્રિલના દિવસે આ ઓલ ઇન્ડિયા મેમન જમાતની સ્થાપના થઈ હતી અને તે વખતે હું સ્વાગત સમિતિનો સેક્રેટરી હતો અને તે વખતે થયું આજે 55 વર્ષ થયા। 55 વર્ષની અંદર એમાં 500 જમાતો એમાં સામેલ થઈ
વડોદરાની અંદર આવ્યા હતા ત્યારે 100 જમાત બી નહોતી, આજે 500 જમાતોમાં ફેડરેશનની છે. અને દર વર્ષે ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન 11 કરોડ ઉપર ગરીબોને હાઉસિંગ માટે, મેડિકલ માટે અને આપણે ધંધાની લોન માટે પૈસા આપે છે. 11 કરોડ રૂપિયા. એટલે આ રીતે કામગીરી ચાલુ છે અમારી. અને અમે વિનંતી કરીએ છીએ બધાને, આ દિવસના દિવસે અમને જે પણ પ્રભુએ આપે તો તમે અહીં પધાર્યા છો એટલે અમે ચારે જમાતો તરફથી, હું ઝોનલ સેક્રેટરી છું ગુલામ દાઉદ મેમણ, હું વડોદરાની ચારે જમાતના અમારા પ્રમુખો ભાઈ રિઝવાનભાઈ અહીંયા હાજર છે, ભાઈ સલીમભાઈ હાલાઈ મેમણ જમાતના અહીંયા હાજર છે, ભાઈ રજા કિસ્સા અમારા એનએસસીના મેમ્બર, અમારા ઓલ ઇન્ડિયા અમારા મોરબી ટીંકારા મેમણ જમાતના ઉપપ્રમુખ ભાઈ ઇકબાલભાઈ આઈ મેમણ એ બી અહીંયા છે. ને એમણે પણ આ મેમણ ડેની અંદર મોરબી ટીંકારા મેમણ જમાતને બધી જમાતોને સાથે રાખીને એ કામ કર્યું છે. એટલે એમનો બી હું આભાર માનું છું. અને આ પ્રસંગે હું એક જ વિનંતી કરીશ તો આપણે એકતાની સાથે અહીંયા કામ કરવું છે, દેશને આગળ વધે એવી રીતે આપણે કામગીરી કરવાની છે. જય હિન્દ. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.